સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે કરાયેલ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઊભા કરવામાં આવેલા બાંધકામ પાડવા માટે આદેશ અપાયા હતા, જેને લઈને મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ, પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે, જેને લઈને મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કામગીરી કરવામાં આવી હતી। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। આજરોજ કતારગામ વિસ્તારમાં 40 પૈકી 2 સર્વે નંબરવાળી જમીન, જેનો ટીપી નંબર 35 છે, 350 ચોરસ મીટર જેટલી જગ્યા આજરોજ ગેરકાયદેસર દબાણ થયેલ હોય એની દૂર કરવાની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે, અને જેમાં અંદાજિત હાલની કિંમત 1.25 કરોડ જેટલી થાય છે। આ જગ્યાએ આશરે 5 વર્ષથી ગેરકાયદેસર રીતે ઓટો ગેરેજ અને બીજી કોમર્શિયલ એક્ટિવિટીઝ ચાલતી હતી, અને હવે પછી કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર, ગૌચર, એએલસી, યુએલસી ફાજલ જમીનો હોય એમાં જો ગેરકાયદેસર દબાણ થયું હોય તો એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે।